રાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે। કઠલાલ વિસ્તારના અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા। કઠલાલ આસપાસના સરપંચો અને હોદ્દેદારો જોડાયા। એપીએમસીના ચેરમેન સહિતનાઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો। ઉમેદવારોને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું। કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ અને ચૂંટણી સમિતિની બેઠક મળી તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ક્રિમિનલ બેકગ્રાઉન્ડવાળા ઉમેદવારોની પસંદગી નહીં હોવાનું પણ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું। તાલુકા અને જિલ્લામાં ઉમેદવારોને સાંભળવામાં આવ્યા। આજે 9 ઉમેદવારોની યાદી ઉપર ચર્ચા થઈ હોવાનું પણ કહ્યું। સાથે જ કહ્યું કે આવતીકાલે પ્રથમ લિસ્ટ જાહેર થશે। 4 દિવસમાં તમામ ઉમેદવારોને સાંભળવામાં આવશે। સ્થાનિક ચૂંટણી સમિતિઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓએ વિસ્તૃતમાં એક સીટની છણાવટ સાથે ચર્ચાઓ કરી છે અને એમાંથી જે પેનલો બની છે, આજે અમે મહાનગરો જે કોર્પોરેશન છે એનાથી શરૂઆત કરીએ છીએ। આજે લગભગ 9 જેટલા કોર્પોરેશનના જે ઉમેદવારોની આખરી યાદી આવી છે, પેનલો આવી છે, એના પર વિસ્તૃત રીતે ચર્ચા થશે, ચકાસણી થશે અને આવતીકાલે પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે।